વિરોધીની અટકાયતના વિરોધમાં સુરત શહેર કોંગ્રેસ દ્વારા બુધવારે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। શહેરના માન દરવાજા વિસ્તારમાં આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા। હાથમાં બેનરો અને સૂત્રોચ્ચારો સાથે કાર્યકર્તાઓએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ વિરોધ નોંધાવ્યો હતો। વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્થળ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે કોંગ્રેસના અનેક આગેવાનો અને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી। અટકાયત દરમિયાન કાર્યકર્તાઓએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। કોંગ્રેસે સમગ્ર ઘટનાને લઈને ભાજપ સરકારની કાર્યવાહી સામે કડક વિરોધ વ્યક્ત કર્યો હતો અને લોકશાહી અધિકારોનું રક્ષણ કરવાની માંગ કરી હતી। આજ રોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા રિંગ રોડ ખાતે માન દરવાજા ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે વિરોધ પ્રદર્શનનું। મૂળ મુદ્દો એ છે કે જે ગઈકાલે દેશના યુવા સૌના હૃદય સમ્રાટ રાહુલ ગાંધીજી, મલ્લિકાર્જુન ખરગેજી, પ્રિયંકા ગાંધીજી, શ્રી યાદવજી, આ સૌની જે ધરપકડ થઈ વિરોધ પક્ષમાં જેટલા સાંસદો છે એની પોલીસે જે ગેરબંધારણથી અટકાયત કરી છે એનો વિરોધ છે। અને જે કોંગ્રેસ પાર્ટીની માંગ છે કે નીટ પરીક્ષાની અંદર જે ફેરફાર થવું જોઈએ, શિક્ષણ પદ્ધતિમાં જે ફેરફાર થવું જોઈએ, યુવા શિક્ષિતો સાથે જે અન્યાય થયો છે એમને ન્યાય મળવો જોઈએ અને ધર્મેન્દ્ર પ્રધાન જેવા જે શિક્ષણ મંત્રી છે એને રાજીનામું આપવું જોઈએ। એ માંગણી સાથેનું જે ધરણા પ્રદર્શન થઈ રહ્યું છે, જંતર મંતર ખાતે થઈ રહ્યું છે, જે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવાને ભાજપ દ્વારા અમાનવીય વર્તન કરવામાં આવ્યું છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ। અને એ વિરોધના મુદ્દા પર જ આજ રોજ સુરત શહેર કોંગ્રેસ આટલા વરસતા વરસાદમાં આ બંધારણ બચાવવા, લોકશાહી બચાવવા અને દેશના બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે ઉપસ્થિત રહ્યા છે અને અમારો વિરોધ શાંતિપ્રિય રીતે છે, લોકશાહી ઢબે છે। આપ જોઈ શકો છો કે હર હંમેશા લોકશાહી ઢબે ચાલતા વિરોધને પણ દબાવવાનું કારસો એ ભારતીય જનતા પાર્ટીની લોકશાહીમાં ના માનનારી સરકાર કરતી આવી છે। અને આજે પણ સુરત શહેરના કેટલા પોલીસ ડિવિઝનના પોલીસ સ્ટાફ અહીંયા હાજર છે ખૂબ મોટી સંખ્યામાં। ખરેખર પોલીસનું કામ છે કાયદો વ્યવસ્થા સંભાળવાનું, પરંતુ એ અત્યારે એક જ કામે લાગે છે કે વિરોધ પક્ષ કે વિરોધમાં ક્યાંય સરકાર વિરોધ પ્રવૃત્તિ થતી હોય, લોકશાહી ઢબે બંધ એને કચડી નાખવું। અને એ પ્રમાણે આટલા વરસતા વરસાદમાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં આવ્યા, એ બદલ હું એમનો પણ હૃદયપૂર્વક આભાર આપું છું।